સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે। એક બાજુ સરકાર હર ઘર નલ કે જલ તેમજ ટેન્કર મુક્ત ગુજરાતના દાવાઓ કરે છે, પરંતુ હજુ પણ પાટણના અંતરિયાળ ગામોમાં હર ઘર નલ તો છે, પરંતુ એ નલ થકી જળ નથી, જેથી કરી ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પીવાના પાણી મેળવવા મજબૂર બન્યા છે। તો બીજી બાજુ સાંતલપુરના ગામોમાં નર્મદા કેનાલ થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 1 મહિનાથી કેનાલ રિપેર કરવાની કામગીરીના કારણે પાણી બંધ કરવામાં આવતા છેવાડાના ગામોની હાલત કફોડી બનવા પામી છે અને ટેન્કરના સહારે ક્યાંક પુરવઠા વિભાગ પાણી પહોંચાડી રહ્યું છે, તો ક્યાંક પૂરતું પાણી ના મળવાને કારણે ગ્રામ લોકો પૈસા ખર્ચી પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે। પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો એટલે સાંતલપુર। આ વિસ્તારમાં ઉનાળો આવે અને પીવાના પાણીની સમસ્યાની બૂમરાણ ઉઠવા પામે છે। આ વિસ્તારને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કર્યા, પરંતુ હજુ પણ સાંતલપુરના ચોરાડ વિસ્તાર કહેવાતા 12 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા જૈસેથી વૈસે હી રહેવા પામી છે અને બીજી બાજુ તંત્ર પાટણ જિલ્લામાં 100% હર ઘર નલ સે જલની કામગીરી થઈ હોવાનો દાવાઓ કરી રહી છે, પરંતુ અંતરિયાળ વિસ્તારની વાવરી વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। સાંતલપુર તાલુકાના ફાંગલી, એવામાં ઝાંખોત્રા, બાબરા, બરારા, મઢુતરા, ચારણકડા સહિતના ગામોમાં ભર ઉનાળે પીવાની પાણીની વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે। આ ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। મહિલાઓ ઘરકામ મૂકી વહેલી સવારે ગામમાં આવેલ પાણીના સંપે પહોંચી જાય છે। તે સંપમાં ટેન્કર દ્વારા પાણી ઠલવાયા પછી મહિલાઓ કલાકો રાહ જોયા બાદ 1-2 બેડા જેટલું પાણી મળતું તેટલું પાણી ભરીને જાય છે। આ વિસ્તારમાં ક્યાંક પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કર મોકલી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તો ક્યાંક ગામ લોકો 1200થી 1500 રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ પાણીનું ટેન્કર મંગાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પૂરતું પાણી તો કોઈને નસીબ થતું જ નથી। આ વિસ્તારમાં નર્મદાની મુખ્ય કેનાલ થકી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું, પરંતુ કેનાલ રિપેર કરવાની કામગીરીને કારણે કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા કેનાલ સાવ કોરી ધાકોર જોવા મળી રહી છે। તંત્ર દ્વારા યોગ્ય સુવિધા ના કરાતા ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમવાની સ્થિતિ ઊભી થવા પામી છે। એક બાજુ સાંતલપુરના ચોરાડ વિસ્તારમાં આહિર અને રબારી સમાજમાં લગ્ન સિઝન ચાલુ છે અને ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતા ગામ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામ લોકો કહી રહ્યા છે કે આ સમસ્યા આજથી નથી, છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ તંત્ર આ સમસ્યાનું યોગ્ય સમાધાન આજ દિન સુધી કરી શક્યું નથી। નર્મદા કેનાલ થકી પાણી અપાય છે, પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે જ એનકેન પ્રશ્નને કારણે કેનાલમાં પાણી બંધ કરવામાં આવે છે અને પાણી માટેના વલખા મારવાની ગામ લોકોને ફરજ પડી રહી છે।